નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિકાસ ગાલા ગણિત પોથીમાં પ્રકરણ 3 જે છે યામ ભૂમિતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. જો ઉદાહરણ પાઠ્યપુસ્તક પાના નંબર 46 થી 47. હવે નીચેની આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. જો જે આપેલા છે આલેખ એની અંદર તમારે જે યામ દર્શાવ્યા છે ચરણમાં એ તમે ધ્યાનથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જો પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, એક્સ અને વાય આપેલા છે. એક્સ ડેશ અને વાય ડેશ પણ આપેલા છે. અને એલ એસ જે બિંદુના નામ આપેલા છે, એમ બી, અહીંયા તમારે યામ દર્શાવવાના છે. ચાલો આપણે વિગતવાર નીચે એનો જવાબ લખીશું. બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે 3 અને 4 છે. આથી બિંદુ બી ના યામ 4, 3 છે. એવી જ રીતે બિંદુ એમ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે -3 અને 4 છે. આથી બિંદુ એમ ના યામ -3 અને 4 છે. એવી રીતે એલ એક્સ ના યામ અને વાય ના યામ અનુક્રમે -5 અને -4 છે. તો બિંદુ એલ ના યામ -5 અને -4 છે. અને બિંદુ એસ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે 3 અને -4 છે. આથી બિંદુ એસ ના યામ 3 અને -4 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે. નીચે આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુના યામ લખો. જો જોઈ શકો છો તમે બિંદુના યામ દર્શાવેલા છે. એ, ઈ, બી, સી, ડી. કેન્દ્રને ઓ નામ આપો. એક્સ અને એક્સ ડેશ અને વાય ડેશ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આવી રીતે બિંદુના નામ પેન્સિલથી દર્શાવેલા છે. બરાબર. હવે નીચે આપણે વિગતવાર લખીશું. બિંદુઓને એના યામ એ તો કે 4 અને 0, બી તો કે 0 અને 3, સી તો કે -5 અને 0, ડી તો કે 0 અને -4, ઈ તો કે 2/3 અને 0. હવે છે સ્વાધ્યાય 3.2. જો નીચેની આકૃતિ જો અને માંગ્યા પ્રમાણે જવાબ આપો. તમારે આકૃતિનો અભ્યાસ કરવાનો છે. જો આકૃતિ આપેલી છે અને યામ એના લખેલા છે એ પણ તમે જોઈ શકો છો. આ રીતે યામ તમારે દર્શાવવાના છે. ડી 6, 2, એલ 0, 5, બી -5, 2, જે 2 - 4, સી 5 અને 6, એચ -5 -3, ઈ -3 -5. આવી રીતે યામ દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો. અને જવાબ આપણે નીચે લખીશું. એ રીતે પણ તમે દર્શાવી શકો છો. બિંદુ બી ના યામ -5 અને 2, બિંદુ સી ના યામ 5 અને -3, -3 અને -5 દ્વારા દર્શાવો તો બિંદુ ઈ, 2 અને -4 દ્વારા દર્શાવો તો બિંદુ જી. બિંદુ ડી નો એક્સ યામ તો કે 6, એચ નો વાય યામ તો કે -3, એલ ના યામ તો કે 0 અને 5 અને એમ ના યામ તો કે -3 અને 0. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓના યામ. જો આકૃતિમાં બિંદુના નામ દર્શાવેલા છે તમે જોઈ શકો છો. અને ધ્યાનથી બરાબર ભૂલ ન થાય એ રીતે આકૃતિમાં જોઈ અને યામ તમે દર્શાવી શકો છો. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર એક્સ ડેશ અને વાય ડેશ ઉપર બિંદુના યામ તમે ચારે ચરણની અંદર દર્શાવી શકો છો. હવે આપણે જવાબ લખીશું. બિંદુ અને બિંદુના યામ એ તો કે 3, 6, બી તો કે -4, 0, સી તો કે 2 અને -5, ડી તો કે 0 અને 7, ઈ તો કે -3 અને 4, એફ તો કે 6 અને 0, જી તો કે -5 અને 4, એચ તો કે 0 અને -6, ઓ તો કે 0, 0. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓના યામ બંને અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 5 એકમ છે. જો આ વિદ્યાર્થી મિત્રો યામ દર્શાવેલા છે એ તમે જોઈ શકો છો. આકૃતિમાં યામ દર્શાવેલા છે એ પણ તમે ધ્યાનથી જોઈને લખી શકો છો. જવાબ લખીશું. બિંદુના યામ લખો. પી 10, 15, ક્યુ 0, -15, આર 20, -15, એસ 0, 25, ટી -20 અને 20, યુ -20 અને -25, યુ તો કે 0 અને -15, ડબલ્યુ તો કે 0 અને 25. પછીનું છે આકૃતિમાં દર્શાવેલ બિંદુઓના યામ. જો પછીનો આલેખ જો તમે જોઈ શકો છો આ રીતે યામ દર્શાવ્યા છે. આકૃતિની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર બિંદુના નામ લખી અને જો એ છતાં પણ જો તમને ન સમજાતું હોય તો આપણે જે રીતે લખીએ નીચે
કોષ્ટકમાં તમને જવાબ લખાવું એ રીતે તમે લખી શકો છો. તો લખો બિંદુ અને બિંદુના યામ. તેમાં લખો A 2 અને 5, B 0 અને -6, C -3 અને 4, D -8 અને -8, E 3 અને -2, F 0 અને 6, G 0 અને -5, H 0 અને 7. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિમાં આપેલ બિંદુના નામ. બંને અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 10 એકમ. જો આમાં પણ તમે બિંદુના યામ દર્શાવી શકો છો. તમે જોઈને એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર લખી શકો છો. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, ભૂલ કર્યા વગર તમારે લખવાના છે. પ્રમાણ માપ જોઈને લખવાના છે. ચાલો હવે લખો બિંદુના યામ. P તો કે -50 અને 40, Q તો કે 80 અને -60, R તો કે 0 અને 40, S તો કે 0 અને -70, T તો કે -70 -70, U તો કે 0 અને -40, V તો કે 0 અને 80, W તો કે 30. જો વિદ્યાર્થી મિત્રો, પછી છે નીચેની યાદીમાં આપેલ બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય છે તે જણાવો. ચલો A 5 0 તો x અક્ષ પર, B 3 - 2 તો ચતુર્થ ચરણમાં, C -2 5 તો કે દ્વિતીય ચરણમાં, D 0 અને 4 તો કે y અક્ષ પર, E -3 -4 તો કે તૃતીય ચરણમાં, F 4 અને 3 તો કે પ્રથમ ચરણમાં, G 0 અને -4 તો કે y અક્ષ પર, H -5 અને 0 તો કે x અક્ષ પર. ચલો પછીનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને નીચે આપેલી યાદીનું બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય આપણે જણાવવાનું છે. ચલો જવાબ લખીશું. બિંદુનું સ્થાન P -3 -5 તો કે તૃતીય ચરણ, Q 0 અને 5 તો કે y અક્ષ પર, R 3 અને 4 તો કે પ્રથમ ચરણ, S 4 અને 3 તો કે પ્રથમ ચરણ, T 5 અને 0 તો કે x અક્ષ પર, U -3 અને 5 તો કે દ્વિતીય ચરણ, V 5 અને -3 તો કે ચતુર્થ ચરણ, W તો કે 0 અને -3 y અક્ષ પર, x -3 0 x અક્ષ પર, y 3 અને -5 ચતુર્થ ચરણ, Z -5 અને 3 દ્વિતીય ચરણ. ચાલો એ જ રીતે આ જવાબ પણ આપણે લખવાનું છે પછીના પ્રશ્નનો. એમાં પણ લખો બિંદુ અને બિંદુનું સ્થાન. A તો 10 - 15 તો કે ચતુર્થ ચરણ, B -10 - 20 તૃતીય ચરણ, C 25 અને 0 તો કે x અક્ષ પર, D -15 - 25 દ્વિતીય ચરણ, E -5 0 x અક્ષ પર, F 5 અને -15 y અક્ષ પર, G 25 અને 5 પ્રથમ ચરણ, H 0 અને 15 y અક્ષ પર. આ તમે વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછીનો પ્રશ્ન છે નીચે યાદીમાં આપેલ બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય છે તે જણાવો. A 10 40 તો કે પ્રથમ ચરણ, B -30 0 તો x અક્ષ પર, C 50 અને -40 તો કે ચતુર્થ ચરણ, D 0 -30 તો y અક્ષ પર, E -20 50 દ્વિતીય ચરણ પર, F 0 અને 60 તો કે y અક્ષ પર, G 70 અને 0 તો કે x અક્ષ પર, H -40 અને -50 તૃતીય ચરણ. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે આલેખ દોરવાનો છે, ચારે ચરણ દર્શાવવાના છે. જો તમને સમજૂતી માટે આપેલ છે જોઈ શકો છો. x અને x ડેશ યા તમે પ્રમાણમાં સહિત લખેલું છે. તમને પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ, તૃતીય ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. એવી રીતે જો સંખ્યા રેખા પર પ્રમાણમાં સહિત દેખાડેલું છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ તમને સમજૂતી માટે આપેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.